સવાર પડી નથી કે લેડીઝને કામ ચાલુ થયા નથી. આમ જો છે શું ચાલે છે આ બધાય. બસ વેફર આપણે બાકી રહી ગઈ હતી એટલે હવે વેફરની તૈયારી. કુકરમાં આપણે બનાવવાનું છે આ ખમણ ચેવડા માટેનું. એટલે આ બટેટા બાફવાના છે એટલા માટે આપણે બાફીને કરીએ છીએ. એ સરસ થાય છે, વધારે પોચું ને ખાવામાં ફળશું. હવે બટેટા બતાવી દો તમે. બટેટા મસ્ત આવી રીતે ટપકી વાળા બટેટા લેવાના અને આવી રીતે લંબગોળ હોય ને તો વધારે સારું. અને વેફર સારી થાય. આવા એક સરખા બટેટા તમારે લેવાના. એનું કારણ છે કે ડીસા બટેટા હવે ચાલુ થયું છે 15 દિવસ ત્યાં, અને હવે તમે બટેટાની વેફર કે ચેવડો કરો ને તો આ છે ને બટેટું ડ્રાય થઈ ગયું હોય એટલે આની વેફર સારી થાય. હવે સેજ છે ને આમ લાગે ડોલ, પણ આ જ બટેટા સાચા હોય. એકદમ શાઇનિંગ વાળા હોય ને એ કાચું બટેટું. બીજા આના જેવા જ બટેટા આવે છે જે દેખાવમાં રૂપાળા હોય, મેકઅપ કરેલા હોય, એને કહેવાય છે પોખરાજ. પોખરાજ ખવાય નહીં. એનું કારણ છે એનો તમે ચેવડો ને વેફર કરો ને પછી તરો ને પછી લાલ થાય, ત્યાં લગીને ખબર ન પડે. હાલો તો બતાવી દો હવે. એમાં છે ને બહુ બધું પાણી એડ નથી કરવાનું, 2 જ ગ્લાસ પાણી એડ કરવાનું છે. આટલા કુકર ભર્યું છે ને આમાં. ને હવે આમાં મીડિયમ ગેસ ઉપર આપણે 1 સીટી વગાડવાની છે. એક સીટી થાય ને પછી નોર્મલ ઠંડુ થાય ને પછી ખોલશું. અલગથી બાફીએ ને એના કરતાં આ સરસ સોફ્ટ થાય છે. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો, મહેનત છે ને હંમેશા એવી કરવી કે નસીબને પણ પરસેવો વળી જાય કે ભાઈ સાહેબ આને તો દેવું જ પડશે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, અત્યારે બધાની હાલત છે ને મારા જેવી છે, ગરીબ ગાય જેવી. એનું કારણ છે કે સવારના પરમાં તમને બતાવી દીધું કે આપણે બટેટા મૂકી દીધા અને સીટી એક વગાડી દીધી ને આમ જોઈ લ્યો. આ અમારા હોમ મિનિસ્ટર અંબા પારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા વેફર બનાવવા ને ખાવા. બધાયના ઘરમાં અત્યારે ચેવડો ચાલુ હોય છે ને વેફર ચાલુ હોય છે ને મસાલા ચાલુ હોય છે ને ભાઈ. એક સીટી મારીને કુકર ઠંડુ પડે ને પછી જ કાઢવાના. આ રીતે જો સેજ ગરમ હોય ને ત્યારે જ આ છાલ ઉતરે. સેજ એવું લાગે તો આ ચપ્પુથી જરાક આપણે લઈ શકાય, બાકી નોર્મલ ઉતરી જાય છાલ આ રીતે. અને 5 રૂપિયા ભલે વધારે આપણે મોટા બટેટા લેવા ભાઈ. આવા મોટા જ બટેટા લેવાના. હા, ઝીણા ઝીણા નહીં. ફાઇનલી આ બધું પૂરું. બટેટા ફોલાઈ ગયા. આપણે ખમણ પાડી નાખશું. અને આમથી તમને ફરિયાદ નથી કરતો ભાઈ. આમ જોવો, તમારા સિવાય મારે કોને કેવું, હજી આટલા પડ્યા જો ભાઈ 10 કિલો. હજી બધું તમને બતાવું ભાઈ. ઉભા રહ્યો. છે ઢગલે ધીંગાણા ચાલુ જ છે ભાઈ અહીંયા, છે ને. એટલે તમને એમ ન થાય કે પરાગભાઈ ખોટું બોલે છે. ચાલો, કામકાજ ચાલુ થઈ ગયું છે. આમ તમે જોઈ લ્યો. તડકો હોય તો સુકાઈ જાય ને. ફટાફટ પડવા માંડી. આમ જોઈ લ્યો. અને આ જે કાલ રાત્રે પાડેલી પકડી ગઈ હોય એને તડકો જ ખવડાવવાનો. રાતના સૂકવી દે ને પંખા નીચે, એટલે ખાલી તડકો જ ખવડાવવાનો. આટલી વાઇટ કરવી હોય ને તો રાત્રે કરવાની. અને ભાઈ આનો હજી ચેવડો થાય છે ને ખાવાની મજા આવે છે. અફલાતુંનો ઇઝીએસ્ટ મેથડ ઓફ ચેવડા એન્ડ વેફર. ફાઇનલી બધાય બટેટા આપણા પૂરા જો છે. માં શું વાર લાગી? એકદમ ઝડપથી થઈ. લુક એટ ધેટ. આ 10 મિનિટના કામમાં બધો વહીવટ થઈ ગયો.
જો કેવી જાડી ખમણી છે. હા બસ હવે મોટા કાણાવાળી લેવાની. મોટા કાણાવાળી લેવાની. બસ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો બપોરના વાગી ગયા છે 4 એટલે ઓલરેડી 4 કલાક આ દરેક ચિપ્સને થઈ ગઈ છે અને લગભગ બધી સુકાવાની તૈયારી ઉપર છે. રાત સુધીમાં છે ને હાફવે ઉપર પહોંચી જશું ને પછી આને રાખી દેવાની અને કાલ તડકો ખવડાવી દેવાની એટલે તમારી ચિપ્સ રેડી થઈ જશે. આ કામ પૂરું થશે ત્યાં સાઈડમાં પાછું બીજું કામ ચાલુ થઈ જશે. જો છે આ સાઈડ બટેટા છોલાવાના ચાલુ થઈ ગયા છે. ઓલરેડી આટલા બટેટા છે ને છોલાઈ ગયા છે, જોઈ લો છે. બટેટાને પાણીમાં જ રાખવા પડે નકર તરત કાળું પડવા માંડે. હવે આટલા જ બાકી રહ્યા છે. એટલા જ બાકી છે. પછી ખાલી વેફર પાડવાની જ રહી. પતરી પાડી વેફર પાડીને પછી એને ઉકાળવાની, પછી ઉકાળે બાફવાની, પછી છૂટી છૂટી ગોઠવવાની. એક દિવસ મહેનત પડે પણ આખું વરસ શાંતિ. વેફરની નિરાત, ઘરનું વધારે અનુકૂળ આવે. હા એટલા માટે પાડીએ કે રાત્રે આને ઉકાળીને પાછી દઈને આખી રાત પંખો ચાલુ રહે ને તો આપણને હવા આવે અને વેફરની હવા આવે, વેફર થાય થોડી ફૂલ જેવી. આ ટ્રીક અને આ ટીપ અમારી ચેનલ ઉપર તમને જાણવા મળશે. સમજાઈ ગયું? તડકામાં હેરાન ન થવું પડે. તડકામાં હેરાન ન થવું પડે. આ રીતે ઘરમાં પાથરી દે એટલે સરસ થાય વેફર. તડકામાં કાળી થાય અને રાતની વેફર ધોળી થાય. ફાઇનલી હવે અંત તરફ જઈ રહી છે અમારી વેફર. આ બધી લગભગ થઈ ગઈ છે. આમાં અમુક જારીવારી કરી છે, ક્રિએશન બતાવેલું છે. જારીવારી એક કાળો થશે અને આ રીતે બધી વેફર છે ને રેડી થઈ ગઈ છે. ઢગલો થાય તો બટેટા કેવા દરવાળા છે આમાં ખબર પડે. આવી રીતના છે ને 4-5 પાણીએ ધોઈ નાખવાનું એટલે બધો ડોળ છે ને નીકળી જાય. જો કેટલો છે ડોળ બટેટાનો. આ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. જો આવી રીતે લુગડાની જેમ ધોઈ નાખવાની, ધોઈ નાખવાની તો જ વ્હાઈટ થાય સરસ. બધું સ્ટાર્ચ નીકળી જાય. પાણીમાં રહીએ ને એટલે કડક થઈ. જો કાચ જેવી એકદમ ચોખ્ખું પાણી થાય ને ત્યાં લગી ધોઈ લેવાનું. એકદમ વ્હાઈટ ફૂલ જેવી થઈ જાય, થોડી ફૂલ. આ સાચી રીતે આવી રીતના બનાવીએ ને એ જ વેફર ખાવાની મજા આવે. આ વેફર જો અને આનું જો પાણી જો આટલો ડોરો નીકળે. હવે પાણી ચોખ્ખું થઈ ગયું. પાણી ચોખ્ખું થયું એમને. ફાઇનલ ટ્રીટમેન્ટ માટે હવે તૈયારી શરૂ થઈ ગઈ છે. શરૂ થઈ ગઈ છે. આ જો પાણી ઉકળવા મૂકી દીધું છે. પાણી આવું એકદમ જ ઉકાળી લેવાનું છે. પછી આપણે વેફર એડ કરીએ ને ત્યાં પાછું ઠંડુ પડી જાય એટલા માટે. આ છે નમક, આટલામાં આપણે 2 ચમચી એડ કરશું. બહુ બધું એડ નહીં કરવાનું નકર વેફર સુકાય ને પછી ખારી થઈ જાય એટલે માપમાં નાખવાનું. બહુ ઓછું નહીં ને સાવ વધારે. આ છે ફટકડી. ફટકડીનો મેં છે ને એ રીતના પાવડર કરી લીધો છે. આટલામાં જો આટલી આ 5 ચમચી આપણે એડ કરશું. હવે આમાં આપણે ધુવાળા નીકળે એવું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં વેફર એડ કરી દેવાની છે. ફટકડી નાખીએ એટલે સરસ વ્હાઈટ આપણી થાય વેફર ને ફરસી થાય. પહેલી વાર જ વાર લાગે. એકવાર પાણી ઉકળી જાય ને પછી વાર ન લાગે.
બફાવાની છે ને જગ્યા રહે ને એટલી એડ કરવાની. આપણે પાછી ઉપર નીચે કરતી જવાની એટલે બધી બફાઈ જાય. નકર નીચે નીચે બફાઈને ઉપર કડક રહી. થઈ ગયું સાવ ઠંડુ પાણી. પાછું 4-5 મિનિટ આમ સેજ અધકૂલું ઢાંકવાનું એટલે ઉભરાય નહીં. 5 મિનિટ થઈ છે, બધું એકદમ ઉકળવા માંડ્યું છે. હવે પાછું આ રીતે ફેરવી લેવાની એટલે બધી વેફર એક સરખી આપણી બફાય. 2 વાર તમે જોવો ને થઈ જ ગયું. આ રીતે ચેક કરવાની. આજે હજી કડક છે, આમ કરો એટલે ખ્યાલ આવી જાય. હજી સેજ કડક છે, હજી થવા દે પછી 5 મિનિટ. પછી એ જ રીતે આપણે ઢાંકીને થવા દેશું. એકદમ ઉકળતું હોય ને પાણી, થોડુંક ધ્યાન રાખવું પડે આમાં. જો આખો કલર જ ચેન્જ થઈ જાય એટલે ખ્યાલ આવી જ જાય કે થઈ જ ગઈ છે, આપણી બફાઈ ગઈ છે. એમ છતાં આ રીતે આમ તળ કરવાની. તૂટી ગઈ, ગરમ લાગે ને. આ વેફર આપણે કાઢી લઈશું. આના પાણીમાં આપણે બીજી બાફવા મૂકીશું. ગરમ પાણીનો ઉપયોગ થઈ જાય. હા, બીજી વાર થઈ શકે. હા, એને ઓલી વેફર તો ભાવે જ, આ બાફેલી વેફર એ ભાવતી ગઈ. ભાઈ આના જેવું તો કઈ થાય જ નહીં. થાય જ નહીં. ચાલો હવે લાસ્ટમાં આને સૂકવી લેશું. બરોબર ને? હવે આને પ્લાસ્ટિકમાંથી જ સૂકવવાની. ફાઇનલી મિત્રો જોઈ લ્યો, આ ફાઇનલ ટચ ચાલુ છે અને આપણી બધી વેફર છે ને આવી રીતે સૂકવી લેવાની છે. આવી રીતે સવાર થશે ને ત્યાં સુકાઈ જશે. પછી કાલે તડકો ખવડાવી દેવાનો. સવારનો તડકો ખવડાવી અને પછી તરીને તમને બતાવશું. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે અને આને સરસ મજાની તરવામાં આવે છે. અને આ વેફર છે ને જે રાત્રે બનાવી હતી એને પણ જરાક તડકો ખવડાવી દીધો. હવે આ તળવા માટે છે ને રેડી થઈ ગઈ છે. ચિપ્સ તો રેડી થઈ ગઈ છે આપણી. હા, આ રીતે છે ને તેલ એકદમ થાય ને પછી જ તરવાની. જો છે એકદમ. વાહ ભાઈ વાહ. આછી કાગળ જેવી. હા બસ બસ, આ શીખવાનું હોય ને હતું. તો જ સરસ થાય. આમ જોઈ લ્યો. આવું ધુવાડા બંધ તેલ થવા દેવાનું. આ વેફર ખાતા હોય પછી બહારની ક્યાંથી ગમે? ન ગમે. અને ઈમાનદારીથી કહેજો, આટલી સ્વચ્છતા અને આટલી સાવચેતી બહારની વેફરમાં આવે, આ તમારે નક્કી કરવાનું છે. કારણ કે એનું કારણ છે કે સમજદાર તો તમે છો. ચાલો, મીઠું તો આપણે અંદર નાખેલું હતું, માથે મરચું આવી રીતે છાંટી દઈ. જે તાજું દરેલું હોય ને તો ખૂબ મજા આવે. અમારે ત્યાં બની ગયું છે તાજી વેફર, તાજું મરચું. જો સાહેબ, હાથની કરેલી મહેનત છે આ. જુઓ તમે એની થિકનેસ જુઓ સાહેબ. સાહેબ ફ્રેન્ચ ફ્રાઈઝનું કાંઈ ન આવે. સરખી સુકાવા દેવાની પછી તરવાની એટલે મસ્ત થાય. વાહ વાહ ભાઈ વાહ, જો અડીએ ભેગું તૂટી જાય. જો અદ્ભુત અદ્ભુત ભાઈ. એમાં આપણે દાણા તરીને નાખીએ ને મસ્ત ચેવડો લાગે. સાહેબ વાતો કરતા કરતા આપણા દાણા પણ નખાઈ ગયા ને આમ જો તમારે છે આપણી ફ્રેન્ચ ફ્રાઈ રેડી થઈ ગઈ. જો ભાઈ નજીક દર્શન કરાવું તમને, દૂરદર્શન તો તમે બહુ જોયું. હાલ્યો. વેફર બધી ફાસ્ટ ગેસે તરવાની ને દાણા છે એ ધીમા ગેસે તરવાની. ખાસ મિત્રો યાદ રાખજો કે આ વસ્તુ છે ને ફરાળની છે અને આપણે ફરાળમાં ખાઈ છીએ. હવે ફરાળમાં આપણે શું ખાવું ને શું ન ખાવું એ તો આપણે નક્કી કરવાનું હોય. અને જિંદગીમાં કાયમ માટે યાદ રાખજો કે તમામ લોકો તમને છે ને સારા નથી કહેવાના, કોક તો ખરાબ કહેવાનું છે. એટલા માટે
બહુ દુઃખ ન લગાડવું. આ વાત સાથે આ ચીજ સાથે આમ જો ફરી બતાવું છું તમને અમારો ચેવડો. તમને અમારી આ મહેનત ગમી હશે, કારણ કે તમારા 12 મહિનાના ઉપવાસ એકટાણા સુધરે ને એની એક નાનકડી કોશિશ હતી. એટલા ચાલો હવે આમાં બધા મસાલા એડ કરી દઈશું આપણે. ઓકે. આપણે છે ને આ ખમણ કર્યું ને એમાંય આપણે નમક એડ નથી કર્યું, એક સીટી વગાડી જ કર્યું છે, એટલે બધાયના ભાગનું નમક એડ કરવાનું. જો ખમણમાં તમે મીઠું નાખેલું હોય તો એ પ્રમાણે નાખવાનું. પછી લાલ મરચું તીખું ખાવું હોય એ પ્રમાણે. પછી ધાણા જીરું પાવડર, આ બધું મિક્સ કરી લેવાનું. સીધું ને સરળ છે ભાઈ, કોઈ અઘરી વાત નથી. કારણ કે અમારા મેડમ પાસે બધું સીધું ને સરળ જ હોય હો ભાઈ, અને સ્વાદિષ્ટ હોય. સ્વાદિષ્ટ. રેડી છે આપણી આખા વર્ષની વેફર ને ખમણ ચેવડો જે કયો ઈ. વાહ. ચલો તો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ને સ્વસ્થ રહેજો. નમસ્કાર.